આદિવાસી પટ્ટામાં કોઈ નામ સતત ચર્ચામાં રહેતું હોય તો એ છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા. ગઈકાલે મનસુખ વસાવાએ જે વનકર્મી અને પોલીસ સાથે તેમની બબાલ થઈ હતી અને પહેલા ચૈતર વસાવા છે એમણે વનકર્મીના હુમલાના કેસમાં તે અત્યારે સજા ભોગવી રહ્યા છે. એટલે સતત આ બંને નેતાઓ છે તેમને પોલીસ અને વનકર્મીઓ સાથે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ ચૈતર વસાવાને તો સજા મળે છે. ગઈકાલથી મનસુખ વસાવા અને જે પોલીસ કર્મીનો આખો કેસ છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવશે એ પણ મહત્વનો પ્રશ્નાર્થ થઈ રહ્યો છે, કારણ કે તેમના પત્ની સહિત સહારોપીઓ હતા એને જામીન અરજી મળી ગઈ હતી, તે જામીનથી બહાર આવ્યા છે, પરંતુ ચૈતર વસાવા છે ક્યારે બહાર આવશે તેના વિશે વાત કરીશું, કારણ કે અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા, તેમના પત્ની અને જે સાથી આરોપી હતા એ બધાએ જેલવાસ ભોગવ્યો. એક બાદ એક જામીન અરજીઓ છે તેનો સ્વીકાર થયો એટલે જામીન ઉપર એ બધા જ બહાર આવ્યા, પરંતુ ચૈતર વસાવા છે ક્યારે બહાર આવશે એ સૌથી મોટો સવાલ છે. આ બધાની વચ્ચે નર્મદા કોર્ટની સજા સામે સ્ટે લેવા હવે ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે ગયા છે. આગામી 5 ઓગસ્ટે જામીન અરજી ઉપર સુનાવણી થશે અને ફોરેસ્ટ ઓફિસરને જે આખો માર મારવાનો અને ફાયરિંગનો કેસ છે તેના વિશે મોટી અપડેટ સામે આવશે. સમગ્ર ઘટના એવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ ઓફિસર પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી હતી, જેમાં નર્મદા કોર્ટના હુકમ સામે સ્ટે લેવા માટે હવે ચૈતર વસાવાને હાઈકોર્ટના શરણે જવું પડ્યું છે. ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે ફાઇનલ ખબર પડશે કે ચૈતર વસાવા બહાર આવશે કે કેમ, કે હજુ તેમનો જેલવાસ છે તે લંબાશે. તેમના પત્ની શંકુતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને નર્મદાની કોર્ટે કેસનો ચુકાદો આપતા તમામને જેલની સજા ફટકારી હતી. ઉપરોક્ત દોષિત ઠરેલા આરોપીઓ પૈકી ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલ કોર્ટમાં અપીલ જામીન અને નર્મદાના કોર્ટના જે હુકમ છે તે પર સ્ટે માંગતી અરજી દાખલ કરી છે, જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં 5 ઓગસ્ટે સુનાવણી યોજાશે. ઉલ્લેખનીય બાબત છે કે તાજેતરમાં જ હાઈકોર્ટે શંકુતલા વસાવા સહિત 5 આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ ઘટનામાં તેઓ મુખ્ય આરોપી નહોતા કે તેઓએ કોઈને ઈજા પહોંચાડી નથી. તમે વિચાર કરો કે કોર્ટે પણ નોંધ્યું છે કે આ ઘટનામાં મુખ્ય આરોપી આ કોઈ જ નથી, તેમ છતાં તેમને આટલો લાંબો સમય અને આટલી મહત્વની અને ખૂબ ભયાનક સજા ભોગવવી પડી હતી. સાથે સવાલ એ થયો છે કે દેશ અને રાજ્યમાં ઘણા બધા એવા લોકો છે કે તેમણે ઘણા બધા લોકોની હત્યાઓ કરી નાખી છે, તેમ છતાં તેઓ બહાર રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ આરોપ લગાવી રહ્યા છે કે કાયદાના સકંજામાં ચૈતર વસાવા સહિતના લોકોને ફસાવવામાં આવી રહ્યા છે, ત્યારે પણ સવાલ થાય કે શું ખરેખર આવું થઈ રહ્યું છે? લોકમુખે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ચૈતર વસાવાનું જે પ્રભુત્વ છે તેનું બળ છે ત્યાં વધતું રહ્યું છે, આદિવાસી લોકોનો પ્રેમ તેને ખૂબ મળી રહ્યો છે, એનું વર્ચસ્વ વધવાને લીધે ભારતીય જનતા પાર્ટી આવું બધું કરાવી રહી છે. એટલે લોકો આવી ચર્ચાઓ કરી રહ્યા છે અત્યારે. પણ તમારું શું માનવું છે કે ચૈતર વસાવા છે એનાથી ભારતીય જનતા પાર્ટી ડરે છે? એનું વધતું વર્ચસ્વ કોને નડે છે? અને આગામી દિવસોમાં એની જે જામીન અરજી છે તેમાં તેને જામીન મળશે કે કેમ, હવે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ ચોક્કસથી એ સવાલ થઈ રહ્યો છે કે જો ચૈતર વસાવા હજુ પણ જેલમાં રહેશે તો પણ ભારતીય જનતા પાર્ટીને ભારે પડવાનું છે, અને બહાર આવી જશે તો પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા તેમના પર ભારે પડવાના છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.